नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में हूँ फरी एक वखत आपनु हार्दिक स्वागत करूँ छूँ। अपने छेल्ले स्वाध्याय 7.2 ની શરૂઆત કરી હતી, જેમાં છેલ્લે બીજો દાખલો ત્રિભાગ બિંદુના યામ ગણ્યો હતો આપણે, અને એવો ને એવો દાખલો ઉદાહરણ 8 એવું કીધું તો ઘરે ગણવાનો પ્રયત્ન કરીશું. છતાં ન આવડ્યો હોય તો આપણે આવતા ભાગમાં ગણીશું. તો આજે આપણે આપણી શરૂઆત ઉદાહરણ 8થી કરીશું. बिंदु 2 - 2 -7 4 ने जोड़ता रेखाखंडना त्रिभाग बिंदुना याम शोधो. बिंदु आप्યું છે 2 - 2 -7 4. बे -2 -7 4 आना 3 सरखा भाग करता बिंदुओ त्रिभाग बिंदुना याम पी अने क्यू आपणे शोधवाना छे. आगळना भागमां आपणे पी बिंदु 1:2 गुणोत्तरथी मेळव्युं हतुं. क्यू बिंदु ए आ पीबी ना मध्य बिंदु थी अने 2:1 गुणोत्तर बंने रीते गणायुं हतुं. आ वखते आपणे एमांथी कोई एक ज रीतनो उपयोग करीशुं. तो सौथी पहला पी बिंदु मेळवीशुं, त्यार पछी क्यू बिंदु, बे मांथी कोई एक रीतथी मेळवीशुं. तो पी बिंदु ए बी नु 1:2 गुणोत्तर में विभाजन करी 1:2 गुणोत्तर में विभाजन करी छे. तो सौथी पहला पी ना याम मेळवीए. तो पी बिंदु ए बी नु क्या गुणोत्तर में 1:2 गुणोत्तर में विभाजन करे छे. तेथी पी ना याम मेळवीए. तो पी ना याम शुं थशे? तो सूत्र PXY बराबर पी ना याम अथवा PXY लखो. MX2 जो सूत्र नहीं लखतो डायरेक्ट, M एटले 1, X2 एटले -7, NY1 एटले NX1 एटले 2 छेदमां N + N. हवे Y नु सूत्र M एटले 1, Y2 एटले 4, N एटले 2, Y1 एटले -2, 1 + 2 M + N. चलो सादो रूप आपीए. 7 × 7 2 × 2 एटले 4, 2 ने 1 3, 4 × 4 2 × 2 एटले 4 पण प्लस गुणिया माइनस एटले माइनस थई जशे.
7માંથી 4 જાય તો -3 મોટાની નિશાની એટલે 4માંથી 4 જાય તો 0 3 એકા 3 તેથી -1 0 આ મળ્યા આપણને પીના આયામ -1 0। હવે મધ્ય બિંદુ, તો મધ્ય બિંદુનું સૂત્ર x1 વત્તા x2 ભાગ્યા 2 x1 વત્તા x2 ભાગ્યા 2 તો q ના યામ બરાબર x1 એટલે -1 x2 એટલે -7 ભાગ્યા 2 ઉપર એક લીટી લખવી તો લખી શકે કે ક્યુ એ પીબીનું મધ્ય બિંદુ છે। ક્યુ એ પીબીનું શું છે? મધ્ય બિંદુ। 0 વત્તા 4 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 -1 પ્લસ માઇનસ માઇનસ 0 વત્તા 4 એટલે 4 તો -8 છેદમાં 2 અને 4ના છેદમાં 2 એટલે 2 થઈ જશે તો -4 2 આ ક્યુના યામ। આમ નીચે એક લીટી લખી નાખવાની એ બીના ત્રિભાગ બિંદુના યામ -1 0 -4 2 છે। હવે આપણો ત્રીજો દાખલો સ્વાધ્યાય 7.2 નો ત્રીજો દાખલો। તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં આજુબાજુમાં આકૃતિ આપેલી છે। રમતગમતની પ્રવૃત્તિનું આયોજન કરેલ છે। ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે। આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે 100 કુંડાઓ મૂક્યા છે। ટૂંકમાં બંને તરફનું અંતર 1 મીટરનું છે। હવે શું કહે છે? નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડીનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે। એ કેટલી જગ્યાએ છે એ એને ચોખ્ખું કીધું નથી, ખાલી એમ કહી દીધું કે 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે। પ્રીતિ 8મી હરોળમાં દોડે છે, તેણે એડીના 1/5 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે। તો આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે? આપણું જૂનું સૂત્ર આવશે, અંતર કેટલું હશે। ત્યાર પછી એમ કહે છે કે જો રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો રશ્મિ તે ધ્વજને ક્યાં ફરકાવશે? એટલે કે એ બંનેને જોડતા રેખાખંડનું આપણે શું શોધવાનું છે? મધ્ય બિંદુ। તો 2 વસ્તુ શોધવાની છે। પહેલાં તો પ્રીતિ અને નિહારિકાના ધ્વજ વચ્ચેનું અંતર, અને એ મળી જાય પછી આપણે એ બિંદુ શોધવાનું કે જ્યાં વાદળી ધ્વજ ફરકાવવાનો છે રશ્મિને, એનું સ્થાન। એટલે એક તો 2 બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે અને ત્યાર પછી એનું શું શોધવાનું છે? મધ્ય બિંદુ। 2 વસ્તુ ભેગી છે। તો સૌથી પહેલાં જ્યાં લીલો ધ્વજ ફરકાવવાનો છે તેનું સ્થાન, તો પ્રીતિ અને નિહારિકાએ કાપેલું અંતર, નિહારિકાએ કાપેલું અંતર બરાબર કેટલામો ભાગ કીધો? 4થો ભાગ। કોનો 4થો ભાગ? એડીનો। તો આખું એડી કેટલું હતું? 100। તો 1/4 ગુણ્યા 100 એટલે 20 25 ચોક 100
4 વડે છેદ ઉડી જશે 25. પછી કીધું છે પ્રીતિએ કાપેલું અંતર બરાબર 1/5 પાંચમો ભાગ એડી. હવે આખી લીટી નથી લખતો, સીધી કિંમત મૂકી દીધી 100 બરાબર 20 આવશે. આમ હવે એના ધ્વજના સ્થાન લખી નાખીએ. લીલા ધ્વજનું સ્થાન બરાબર શું થશે? તો એનો એક્સિયામ થશે 2, કારણ કે એ બીજી હરોળમાં દોડે છે એટલે એક્સ કેટલો થશે 2 અને વાય એ કેટલે અટકે છે 25 એટલે એનું બિંદુ થશે 2.25. હવે પ્રીતિ માટે કેવા રંગનો ધ્વજ હતો? લાલ. તો લાલ ધ્વજનું સ્થાન બી બરાબર, અને એ નામ આપી દઉં છું, આને બી આપી દઉં છું. તો એના માટે એક્સિયામ થશે 8મી હરોળમાં એટલે 8 અને વાયામ થશે એનો 20, કારણ કે 20 મીટરનું અંતર એ કાપે છે. હવે બંને બિંદુ મળી ગયા. હવે આપણે 2 કામ કરવાનું છે. એક, આ બંને બિંદુ વચ્ચેનું અંતર એ બી શોધવાનું છે, અને બીજું શોધવાનું છે કે એની વચ્ચેનું સ્થાન, એનું મધ્ય બિંદુ કે જ્યાં રશ્મિએ વાદળી ધ્વજ ફરકાવવાનો છે. તો સૌથી પહેલાં આ 2 વચ્ચેનું અંતર એ બી બરાબર લીલા અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર એ બી બરાબર કયું સૂત્ર વાપરીશું? જો ખાલી એ બી લખો તો વર્ગમૂળમાં, એ બીનો વર્ગ વાપરો તો વર્ગમૂળ વગર સૂત્ર વાપરીશું. એ બીનો વર્ગ કરીને આપણે લખતા હતા, એ બી કરીને લખો તો શેમાં લખવાનું? વર્ગમૂળમાં. ઓલું છે તો છેલ્લે વર્ગમૂળ કાઢતા. x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. 2 માંથી 8 જાય તો 6, 6 નો વર્ગ 36. 25 માંથી 20 જાય તો 5, 5 નો વર્ગ 25. 25 ને તો આટલા મીટરનું એને અંતર કાપ્યું હશે. આ આપણો પહેલો ધ્વજ, પહેલો જવાબ કે બંને ધ્વજ વચ્ચેનું અંતર આટલા મીટર હશે, વર્ગમૂળમાં 61. ચાલો હવે આગળનો પ્રશ્ન કે વાદળી ધ્વજને સ્થાન બરાબર, વાદળી ધ્વજનું સ્થાન એ બીનું મધ્ય બિંદુ થાય. તેથી વાદળી ધ્વજનું સ્થાન બરાબર, આ બંનેનું શું શોધવાનું છે? મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર x1 વત્તા x2 ભાગ્યા 2, x1 વત્તા x2 ભાગ્યા 2, y1 વત્તા y2 ભાગ્યા 2. 8 ને 2 10/2, 25 ને 20 45/2. આમાં છેદ ઉડી જાય છે, આમાં છેદ ઉડતા નથી તો પોઈન્ટમાં જવાબ આવશે 5 અને 22.5. તો એ જગ્યાએ રશ્મિ વાદળી ધ્વજ ફરકાવશે. કયા બિંદુ ઉપર? 5મી હરોળમાં 22.5 મીટરના અંતરે, કે જેથી એ આ બંને ધ્વજનું શું થશે? મધ્ય બિંદુ. હવે એના પછી ચોથા દાખલાની શરૂઆત કરીએ.
ચોથા દાખલા જેવું જ ઉદાહરણ 7 છે, એને પણ સાથે લઈ લઈશું. બિંદુ -1 6, બિંદુ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? અહીં વિભાજન કરતું બિંદુ -1 6 આપેલું છે અને આપણા બિંદુઓ આપ્યા છે P -1 6 કહી દીધું અને બિંદુ -3 10, -3 10 અને કયો B 6 8. આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? અગાઉ આપણે શરૂઆત કરી ત્યારે બે બિંદુ અને ગુણોત્તર આપ્યો તો આ વિભાજન કરતું બિંદુ શોધવાનું હતું. હવે બે બિંદુની સાથે વિભાજન કરતું બિંદુ આપી દીધું છે, ગુણોત્તર શોધવાનો છે. તો આપણા માટે આવું થશે. એ બિંદુ આપ્યું છે -3 10, બી આપ્યું છે 6 8. વિભાજન કરતું બિંદુ ધારો કે P -1 6 એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. કે વાળા સૂત્રથી એ ગણી શકે, પણ આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરીશું, mn વાળું છું. તો લખી નાખવાનું એક લીટી કે ધારો કે P 1 6 એ AB નું એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જ્યારે બિંદુ 3 3 આપ્યા હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો તમે ગમે તે એક યામનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધી શકો. x યામથી પણ શોધી શકો, y યામથી પણ શોધી શકો અને બંનેનો ગુણોત્તર સરખો જ આવે, ગમે તે x શોધો કે y. હા, કદાચ ક્યાંક એવું બને કે આપણે બે શોધીએ અને જો બેયનો જવાબ જુદો આવે તો બે શક્યતા રહેલી છે કે કાં આપણે દાખલો ખોટો ગણ્યો હોય તો બીજી વખત ચેક કરવો પડે, અને છતાં પણ જો જવાબ જુદો આવે તો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ ન હોય તો જ એવું બને. આપેલા બિંદુઓ શું ન હોય? સમરેખ. આપણે બેયને શોધીશું એટલે ચકાસણી, આપણને ખાતરી થઈ જાય કે સમરેખ બિંદુઓ છે અને આપણો જવાબ સાચો છે. ટૂંકમાં વારાફરતી બેય માટે ગણીશું. ચાલો, પહેલાં તો Pનો x યામ, તો mx2 + nx1 છેદમાં m + n. પછી સૂત્રની નહીં લખીએ, સીધું ગણશું. એક વખત લખ્યું છે. આવું નવું ઉદાહરણ 7 છે. પછી આ ચોથા દાખલા જેવું ઉદાહરણ 7 આવશે. આ ચોથો દાખલો છે. તો Pનો x યામ કેટલો? -1. m કેટલો શોધવાનો? x2 કેટલો? 6. n કેટલો શોધવાનો? x1 કેટલો? -3 છેદમાં m + n. હવે આ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે -1 સાથે આ બેયનો ગુણાકાર થશે. આ રીતે આમ પદ લખો તોય ભલે અને ન લખો ને સીધું સાદું રૂપ આપી દો, આવડે એટલે. આ 0 હોત તો 0 થઈ જાત. -1ની જગ્યાએ 0 હોત તો ગુણાકાર 0, પણ -1 હોવાથી -m - n. 6 × m એટલે 6m, 3 × n એટલે 3n. હવે એક બાજુએ m રાખવાનો, એક બાજુએ n રાખીએ. તો આ m ને આ બાજુ લઈ આવો, n ને આ બાજુ લઈ જાઓ, તો 3n માઇનસ હતા એટલે આગળ જાય તો પ્લસ થઈ જાય. મોટી સંખ્યા બે બાજુ mn પ્લસ રહે એવો પ્રયત્ન કરશું.
જેથી છેલ્લે માઇનસ માઇનસ ઉડાડવા કે ન કરવું. આ એમ માઇનસ હતો, આ બાજુ આવે તો પ્લસ. 3n માઇનસ n, 3n માંથી n જાય તો 2n. 6m વત્તા m એટલે 7m. હવે એક બાજુએ mn ભેગા કરવાના, એક બાજુએ સંખ્યા એટલે ગુણોત્તર મળી જશે. આ એમ આમ લઈ જાઓ છેદમાં એમ નહીં કરીએ, કારણ કે આપણે ગુણોત્તર શું ધાર્યો તો m જેમ n, તો એમ ઉપર રહે એ રીતે ફેરવવાના. કોને ઉપર રાખવાનો? એમને. તો આ n છે એને આ બાજુએ લાવો, આ 7 છે એને આ બાજુ લઈ જાઓ, તો 2/7 બરાબર m/n. આ n આ બાજુ આવે તો છેદમાં, 7 આ બાજુ છેદમાં. તેથી આપણો ગુણોત્તર કયો થઈ ગયો? 2/7. 2/7. હવે વાયામ શોધો તો આટલો જ જવાબ આવશે. ખાતરી કરીએ આપણે વાયામ શોધીને. ચાલો પી નો વાયામ બરાબર my2 વત્તા ny1 છેદમાં m વત્તા n. આ y2 થશે, આ y1 થશે. mn તો આપણે શોધવાનો છે. વાયમની જગ્યાએ કેટલા મૂકી દઉં? 6. પહેલેથી અહીંયા 6 બરાબર લખી નાખ્યા હોત તોય ચાલે. આ ભાગાકારમાં હતા, આ બાજુ આવે તો ગુણાકારમાં. પછી ચાલો આ બંનેનો ગુણાકાર આની સાથે થશે, એટલે m સાથે 6m, n સાથે 6n, -8m વત્તા 10n. n માં 10n મોટા, આ બાજુ પ્લસ જ છે તો એને નહીં બદલીએ. આમાં એમમાં આ -8 નાના છે, મોટા છે પણ માઇનસ છે તો એને આમ લઈ જઈએ. આ વખતે આ માઇનસ હતા, આ બાજુ આવે તો પ્લસ. આ પ્લસ હતા, આ બાજુ આવે તો માઇનસ. 8 ને 6 14, 10 માંથી 6 જાય તો 4. હમણાં કર્યું તો એમ 14 ને આમ લાવો, n ને છેદમાં લઈ જાઓ તો 4/14. અતિ સંક્ષિપ્ત રૂપ આપી દેવાનું છેદ ઉડતા હોય તો 2 વડે. તેથી m/n 2/7. તો નીચે એક લીટી લખી નાખવાની કે બિંદુ -1 6 એ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડ 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આવો નવો દાખલો આપણા માટે ઉદાહરણ 7. ઉદાહરણ 7. જેમાં -4 6 એ -4 6 આ બિંદુ દ્વારા વિભાજન કરવાનું છે. કોનું? -6 10. -8 આને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ આપણે શોધવાનું છે. એક લીટી નીચે લખશું કે પી બિંદુ એ એબીનું -6 10 અને 3 -8નું એમ જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. ગુણોત્તર m અને n. હવે એક વખત એક્સિયમ શોધીશું, એક વખત વાયમ. બેયનો જવાબ સરખો આવી જશે બે વખતે. એટલે એક મેળવીશું, એક પછી
એ જ રીતે તમે ગણવું હોય તો ગણી શકો। ચાલો સૌથી પહેલાં પીનો એક્સિયમ mx2 nx1 m વત્તા n mx2 વત્તા nx1 છેદમાં m વત્તા n કિંમત મૂકી તો એક્સિયમ કેટલો -4 m શોધવાનો x2 માં 3 n શોધવાનો x1 માં -6 આ x2 આ x1 m વત્તા n। હવે આ ભાગાકારમાંથી ગુણાકારમાં હવે આનો ગુણાકાર 3 ગુણ્યા m એટલે 3m 6 ગુણ્યા n એટલે 6n એવું કીધું હતું। બેમાંથી જે મોટું પદ હોય એ પ્લસ રહે એવો પ્રયત્ન કરવાનો। તો આમાં એમમાં મોટા 4 હતા એ માઇનસ છે તો એને આ બાજુ લઈ જઈ પ્લસ કરી દેવાના। એનમાં મોટા 6 હતા એ માઇનસ છે તો એને આ બાજુ લઈ જઈ પ્લસ કરી દો તો આવું થઈ જાય 6n આ બાજુ આવે તો પ્લસ આ 3m ની આ -4n હતા એને 3m બાજુ લાવીએ તો પ્લસ 6 માંથી 4 જાય તો 2 3 ને 4 7 n આ બાજુ લઈ જાઓ 7 આમ લઈ આવો તો 2/7 બરાબર m/n એટલે કે 2/7 કયો ગુણોત્તર આવ્યો 2/7। આ જ વસ્તુ વાયમ માટે ચેક કરશો તો આ જ જવાબ મળશે। દાખલા તરીકે વાયમ my2 ny1 છેદમાં m વત્તા n ગમે તે એક જ ગણો તોય ચાલે। વાયમ હતો 6 m નામ y2 હતો -8 n y1 હતો 10 m વત્તા n અને આમ લઈ જાઓ તો 6m વત્તા 6n બરાબર। હવે જો એનમાં -8 મોટા છે પણ માઇનસ છે તો એને આમ લઈ જશું। એનમાં 10 મોટા છે એ આ બાજુ પ્લસ જ છે તો એ બાજુ n રાખીશું તો આવું થઈ જશે 6m આ 8m આગળ લાવ્યા એટલે માઇનસ હતા તો પ્લસ થઈ ગયા 6n આમ લાવવું તો 10n - 6n આ 8 ને 6 14 10 માંથી 6 જાય તો 4 આ ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં આ ગુણાકારમાંથી આ બાજુ આવે તો ભાગાકારમાં 2 વડે છેદ ઉડી જાય છે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે 2/7 ગુણોત્તર। આમ p-4 6 એ બીનું 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે। ચલો એના પછી 5મો દાખલો ગણીએ હવે અને 5મા દાખલા જેવો ઉદાહરણ 9 છે। ભલે ક્યાંક એકમાં x અક્ષ કીધું હશે એકમાં y અક્ષ કીધું છે ટૂંકમાં બે સરખું। તો 5મો દાખલો અને ઉદાહરણ 9 એ બંને ગણીએ। સ્વાધ્યાય 7.2 નો 5મો દાખલો। આના જેવો જ છે પણ થોડો એવો ફેરફાર છે।
एक्स अक्ष बिंदुओं ए 1-5 ए 1-5 અને બી -4-5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. આવું નવું ઉદાહરણ 9 છે જેમાં વાય અક્ષ કીધું છે. આમાં કયો અક્ષ કીધો છે? એક્સ અક્ષ. તો એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય તો A0 કે x0 એવું ધારવાનું. વાય અક્ષ ઉપરનું હોય તો 0B 0y એ રીતે ધારશું. એવું કંઈક પહેલાં કીધું હતું. તો આપણે ધારી લઈએ કે ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ Px0 એ ABનું m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આના આગળના ભાગમાં શરૂઆત કરી ત્યારે મેં એવું કીધું હતું કાં ત્રણેય બિંદુ આપ્યો હોય તો ગુણોત્તર શોધવાનો હોય, કાં બે બિંદુનો ગુણોત્તર આપ્યો હોય તો ત્રીજું બિંદુ શોધવાનું હોય. આ દાખલામાં બે બિંદુ આખા આપેલા છે, એક બિંદુનો એક યામ આપેલો છે. એટલે જે યામની કિંમત આમાં આપેલી છે વાયની, તો પહેલાં વાયનું સૂત્ર મૂકી ગુણોત્તર શોધવાનું, પછી એક્સનું સૂત્ર મૂકશો એટલે એક્સ મળી જશે. ધારો કે અહીંયા 0y આપ્યું હોત કે 5y એવું આપ્યું હોત તો એક્સની કિંમત આપી હોત તો પહેલાં એક્સની મદદથી ગુણોત્તર મળે, પછી એની કિંમત વાયમાં મૂકવાની. ટૂંકમાં જે યામ આપેલો હોય જેની કિંમત, એની મદદથી એનો ગુણોત્તર શોધીશું અને એની કિંમત આગળના ભાગમાં મૂકીશું. તો સૌથી પહેલાં કોની કિંમત આપેલી છે? વાયની. તો આપણે પહેલાં સૂત્ર વાયનું મૂકીશું. my2 ny1 છેદમાં m+n. હવે વાયમની કિંમત 0, m શોધવાનો, y2 5, n y1 -5. હવે આ ભાગાકારમાં આ બાજુ આવે તો ગુણાકારમાં જશે, પણ 0 સાથે ગુણાકાર 0 થઈ જાય. 0 સાથે ગુણાકાર શું થઈ જશે? 0. એટલે ગુણાકાર 0 થઈ ગયો એટલે લખ્યા નથી કંઈ. આ માઇનસ આ બાજુ આવે તો પ્લસ, અને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ તો m/n બરાબર શું આવી ગયું? 1/1. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 1/1 ગુણોત્તરમાં. ગુણોત્તર મળી ગયો. હવે એક્સની કિંમત શોધવા માટે એક્સ યામનું સૂત્ર મૂકી દેવાનું. તો પીનો એક્સ યામ. બીજી વસ્તુ કે જ્યારે ગુણોત્તર 1/1 આવે તો એનો અર્થ એવો થયો કે આ બિંદુ એ આનું મધ્ય બિંદુ થાય. એનું શું થશે? મધ્ય બિંદુ. mx2 nx1 છેદમાં m+n. ચાલો એક્સ યામ શોધવાનો છે. આપણે એક્સ થાય તો એટલે m એટલે 1, x2 એટલે -4, n એટલે 1, x1 એટલે 1 છેદમાં 1+1. 4 એકા 4, 1 એકા 1, 4માંથી 1 જાય તો 3. આમ નીચે એક લીટી લખી નાખવાની કે એક્સ અક્ષ પરનું બિંદુ
હવે બિંદુ કયું બન્યું આપણા માટે? -3 2 0. આ આપણું બિંદુ થઈ ગયું, એક્સની જગ્યાએ મૂકી દીધા. અને કયા ગુણોત્તરમાં? 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આના જેવો ને જેવો સેમ દાખલો ઉદાહરણ 9. આના જેવો જ દાખલો ઉદાહરણ 9. આમ તો હવે આ જાતે આવડે, પણ છતાં ગણાવીએ છીએ કે વાય અક્ષ બિંદુ એના યામ આપ્યા છે 5 - 6, બીના યામ -1 -4 વિભાજન કરતું બિંદુ પી વાય અક્ષનું હોય તો 0 વાય ધારવાનો. એક્સ અક્ષનું હોય તો પહેલાં ચલ પછી સંખ્યા, અને વાય અક્ષનું હોય તો પહેલાં 0 પછી ચલ. આની જેમ એક લીટી લખશું. ધારો કે વાય અક્ષ પરનું બિંદુ શું ધાર્યું આપણે? P0y એ બીનું કયા ગુણોત્તરમાં? m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે આમાં પહેલાં વાયમાં 0 હતો તો વાયનું સૂત્ર પહેલાં મૂક્યું હતું ગુણોત્તર શોધવા. આમાં વાય અક્ષનું બિંદુ કીધું છે, કયો યામ 0 છે? એક્સ યામ. તો પહેલાં કોનું સૂત્ર મૂકશું? એક્સ યામનું ગુણોત્તર શોધવા. તો પીનો એક્સ યામ સૂત્ર શું થશે? mx2 nx1 છેદમાં m + n. વાય યામનું સૂત્ર, સોરી એક્સ યામનું. તો એક્સ યામ આપ્યો છે 0, એમ શોધવાનો. x2 -1 n શોધવાનો. x1 માં 5, 0 સાથે ગુણાકાર 0 જ થશે. m × 1 એટલે m, 5 × n. m માઇનસ છે તો આ બાજુ લઈ જઈ પ્લસ કરી દઈએ. તો m = 5n. હવે આ 5n ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર 5 અથવા 5/1. તો શું ગુણોત્તર મળ્યો? 5/1. કારણ કે એમની બાજુમાં કંઈ નથી અથવા અહીંયા છેદમાં કંઈ નથી, તો એનો અર્થ 1 તો હોય જ. હવે વાયયામનું સૂત્ર મૂકો એટલે બિંદુ મળી જશે. પીનો વાયયામ my2 ny1 છેદમાં m + n. તો વાયયામ હતો વાય, m એટલે 5, y2 એટલે -4, n એટલે 1, y1 એટલે -6 છેદમાં m + n એટલે 5 + 1. 5 ચોક 20, 6 ને 6 એકા 6, 5 ને 1 6, 6 ઉડી ગયા એમ ન કહેતા, સરવાળા બાદબાકી બાકી છે. 20 + 6 26 છેદમાં 2 માઇનસ એટલે સરવાળો. હવે 2 વડે છેદ ઉડે છે તો ઉડાડી દઈએ. તો -13/3 આ વાયની કિંમત. તો એક લીટી લખી નાખશું કે વાય અક્ષ પરનું બિંદુ
પી 0 - 13/3 એ બીનું કયા ગુણોત્તરમાં 5:1 ગુણોત્તરમાં વિભાજન કરીશે. તો અહીંયા આપણું કામ પૂર્ણ કરીશું. હવે આગળનું કામ આવતા ભાગમાં ભણીશું. આભાર.